Hello friends, welcome to our YouTube channel Moon Engineering Institute and GPSC તૈયારી. મિત્રો ગઈકાલે આપણે એક વિડીયો બનાવ્યો હતો અને એમાં તમને જણાવ્યું હતું કે જે 6 ડિપાર્ટમેન્ટના ડીનની બેઠક હતી અને એમાં અંતિમ નિર્ણય લેવાનો હતો કે એક્ઝામ મોડ ઓનલાઈન રાખવાનો હતો કે ઓફલાઈન. તો એ જે ન્યૂઝ છે, લેટેસ્ટ ન્યૂઝ આવી ગયા છે. ટીચિંગ તમને ઓનલાઈન કરાવી રહ્યા છે, પણ પરીક્ષા છે ઓફલાઈન જ લેવાનો નિર્ણય થઈ ગયો છે. અને બીજી વસ્તુ જે ચેન્જીસ કર્યા છે એ ટોટલી આપણે આ વિડીયોમાં દેખવાના છીએ. કોઈ જ કન્ફ્યુઝન તમને રહેશે નહીં. દરેક વસ્તુની આપણે અહીંયા ડિસ્કશન કરી લઈશું. તો ચેનલ ઉપર તમે નવા છો તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ રીતના જે લેટેસ્ટ ન્યૂઝ છે તમને તમારા સુધી પહોંચતા કરી દઈશું. ચલો, તો તમે દેખાય છે કે સૌથી પહેલાં જીટીયુની પરીક્ષા છે એ પહેલાં તો ઓફલાઈન લેવાની છે. જે તમારું 2 કલાક અને 30 મિનિટનું પેપર હતું એ પેપર હવે 2 કલાકનું આવશે. અને પેપર સ્ટાઇલ નવી કરી છે. કઈ રીતની પેપર સ્ટાઇલ છે એની પણ ડિસ્કસ આપણે કરી લઈએ છીએ. અને એનો ગુણભાર 20% જેટલો ડિક્રીઝ કર્યો છે, ઘટાડ્યો છે. મીન્સ પેપર 70 માર્ક્સનું આવતું હતું, એના બદલે તમારું પેપર હવે 56 માર્ક્સનું આવશે. આ બધો નિર્ણય ગઈકાલે જે બેઠક હતી એ બેઠકની અંદર લેવામાં આવ્યો છે અને બધાનું કોન્ક્લુઝન નીકાળી અને ફાઇનલી ડિસિઝન લેવામાં આવ્યું છે અને બધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને શું એની ગાઈડલાઈન છે એ બધી આપણે વાત કરીએ છીએ. ચલો, સૌથી પહેલી વસ્તુ એ છે કે કયા કયા નિર્ણયોમાં પરીક્ષા પદ્ધતિ છે એમાં કયા કયા નવા ફેરફાર કરવામાં આવ્યા છે. સૌથી પહેલાં તો પરીક્ષાનો સમય ઘટાડી અને 2 કલાકનો રાખ્યો છે, જે પહેલાં હતો 2.5 કલાકનો. દિવસમાં એકને બદલે 3 સેશનમાં પરીક્ષા લેવાશે. પહેલાં તમને ખબર હશે 10:30 થી 1 વાગ્યા સુધીનું પેપર હતું. હવે એ જ સેશન 3 સેશનની અંદર લેવાશે, જેથી જે વિદ્યાર્થીઓ હોય એમની વચ્ચે કોરોનાનું કોઈ સંક્રમણ ના થાય અને વ્યવસ્થિત રીતે પરીક્ષા લેવાય. 70 માર્ક્સના પેપરમાં 14 માર્ક્સના ઘટાડા સાથે હવે 56 માર્ક્સનું પેપર આવશે. એ પણ આપણે વાત કરી. 80 માર્ક્સનું જે પેપર લેવાતું હતું એ હવે 64 માર્ક્સનું પેપર હશે. આ ખાલી એન્જિનિયરિંગવાળા માટે નથી, આ બધા જે કોર્સીસ છે જીટીયુમાં એ દરેકને લાગુ પડે છે. દરેક પ્રશ્નમાં એકના અથવામાં એક પ્રશ્નને બદલે જનરલ ઓપ્શન અપાશે અને ટૂંકા પ્રશ્નો રખાશે. ટૂંકમાં પરીક્ષા લેવામાં આવશે જે પરીક્ષા ઇઝી હશે. કહેવાનો મતલબ કે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય, પૂછાવા જેવા હોય, છેલ્લા 5 થી 7 વર્ષના તમે પેપર સોલ્યુશન કરી દો તો બી તમે ઇઝીલી પાસ થવાની આમાં ચોઇસીસ હશે. ઓફલાઈન પરીક્ષા જે કોલેજમાં હોય એ કોલેજમાં જ આપવી એવું જરૂરી નથી. તમારા તાલુકા અથવા જિલ્લામાં સેન્ટર રખાશે. એનો ઓપ્શન એના માટે સર્ક્યુલર જીટીયુ જાહેર કરશે. તે તાલુકામાં જીટીયુની કોલેજ નહીં હોય તે અન્ય સ્કૂલ કોલેજમાં કેન્દ્ર ફળવાશે. મેં તમને કહ્યું એ રીતે તમારું જે રેસિડન્સી હશે એના એરિયામાં આજુબાજુના શાળામાં અથવા કોલેજની અંદર તમને સેન્ટર અપાશે. કેન્દ્રો પર રૂબરૂ ન પહોંચી શકનારા વિદેશના અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ માટે પછી ખાસ ઓફલાઈન પરીક્ષા લેવાશે. એમના માટે અલગ ક્રાઇટેરિયા છે, એમના માટે અલગથી એક્ઝામ જીટીયુ અરેન્જ કરશે. ઓફલાઈન પરીક્ષામાં દરેક ક્લાસમાં 15 વિદ્યાર્થીને જ બેઠક વ્યવસ્થા આપશે. એ પણ આપણે ગઈકાલે વાત કરી હતી કે 30માં જ્યાં વ્યવસ્થા હતી, 30 બેસતા હતા, ત્યાં હવે 15 સ્ટુડન્ટ બેસશે. કોલેજો દિવાળી વેકેશન બાદ ઓનલાઈન વાયવા પરીક્ષા લઈ લેવાની રહેશે. એટલે કે જે બી ઇન્ટરનલ વાયવા કોલેજવાળા લેતા હતા એ બધા જ દિવાળી વેકેશન પછી તરત જ ઓનલાઈન વાયવા તરત જ અરેન્જ થઈ જશે બાય કોલેજ. બીજી મેન વસ્તુ છે, અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે D2Dમાં જે એડમિશન થયા છે એ થોડા લેટ થયા છે. એના કારણે સેમિસ્ટર 3 વાળાને થોડો બેનિફિટ રહેશે કે જેમની એક્ઝામ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લેવાશે. તો સેમિસ્ટર 3 વાળા માટે સારા ન્યૂઝ છે કે થોડી એક્ઝામ પ્રિપેરેશનનો તમને ટાઈમ પૂરેપૂરો મળી રહેશે. ઓકે, તો આ મેન ન્યૂઝ હતા અબાઉટ જીટીયુ. અહીંયા તમે વાંચી શકો છો. ટોટલી વસ્તુ અહીંયા લખીને સમજાવી છે એમને, બરાબર. આ મેં તમને ઉપરથી સમજાવી દીધું છે. ટાઈમ ટેબલ છે એ ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં એક્ઝામ શરૂ થઈ જશે. એટલા માટે ટાઈમ ટેબલ તમારું એક વીક નવેમ્બરના ફર્સ્ટ વીકમાં અથવા સેકન્ડ વીકમાં ટાઈમ ટેબલ આવી જશે. બીજી એક મેન વસ્તુ એ છે કે જો કોઈ સ્ટુડન્ટને કોરોના પોઝિટિવ હોય અથવા તેના ફેમિલીમાંથી કોઈ પોઝિટિવ હોય તો એવા વિદ્યાર્થીઓ માટે જીટીયુ ખાસ પરીક્ષા આપવા માટે અલગથી વ્યવસ્થા કરવાની છે, બરાબર. અને જે રાજ્ય બહારના સ્ટુડન્ટ છે
જે રૂબરૂ સેન્ટર ઉપર પહોંચી નહીં શકે એમના માટે પણ અલગથી એક્ઝામ લેવાશે, અલગથી સેન્ટર એમને આપવામાં આવશે. તો એક વસ્તુ નક્કી થઈ ગઈ છે કે જીટીયુ પરીક્ષા લેવાની છે, ઓફલાઈન મોડમાં લેવાની છે. હા, એક્ઝામમાં તમને ઘણી બધી છૂટછાટ આપી છે કે ઓપ્શન આપ્યા છે. જો પેપર સ્ટાઇલ કઈ રીતની હશે, ટોટલ તમને 8 ક્વેશ્ચન આપશે. કેટલા ક્વેશ્ચન? 8 ક્વેશ્ચન. દરેક ક્વેશ્ચનની અંદર A, B અને C એ કરી અને 14 માર્ક્સ હશે. આ 8માંથી તમારે 4 ક્વેશ્ચન સિલેક્ટ કરી અને લખવાના રહેશે. તો તમને 4 ક્વેશ્ચન ઓપ્શનમાં આપે છે. 50% ઓપ્શન તમને મળી રહેશે. ઓકે, અને આ ABCમાં કેવું હશે? એક 3 માર્ક્સ હશે, એક 4 માર્ક્સ હશે, એક 7 માર્ક્સ. એવી રીતે 14 માર્ક્સના ટોટલ કેટલા ક્વેશ્ચન હશે? 8. એમાંથી કેટલા લખવાના? 4, એટલે 56 માર્ક્સ થઈ ગયા. અને એમાંથી મેન વસ્તુ કે 18 માર્ક્સ 18 માર્ક્સે તમારું પાસિંગ હશે. બરાબર? તો આ વખતે જીટીયુ છે, એક્ઝામ લેવાનું છે. તો આ મેન ન્યૂઝ હતા તમારા સુધી પહોંચાડવા માટે, એટલા માટે આપણે વિડીયો બનાવ્યો છે. ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મેક્સિમમ આ વિડીયો જેટલા બી જીટીયુ સ્ટુડન્ટ છે ત્યાં સુધી શેર કરો. ત્યાં સુધી નવી અપડેટ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.